Hello students, welcome again to the new topic of types of e-commerce and e-marketing. This is the video of types of e-commerce and e-marketing part 4. Let's start. હવે આપણે આ વિડીયોમાં challenges before traditional marketing. ટ્રેડિશનલ માર્કેટિંગ પહેલાના બધા challenges કયા છે એ ટોપિક ઉપર હવે આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. બરાબર, તો ઈ માર્કેટિંગ ઓબ્લિક ઓનલાઈન માર્કેટિંગ has become quite dominant in today's world, which actually have created some problems with traditional channels of marketing. જે ઈ માર્કેટિંગ છે યા ઓનલાઈન માર્કેટિંગ છે એનું ટ્રેન્ડ અત્યારે સૌથી વધારે છે. એનાથી જે ટ્રેડિશનલ ચેનલ્સ છે માર્કેટિંગ કરવા માટેના એમને પ્રોબ્લેમ્સ એનાથી ક્રિએટ થાય છે, ઊભી થાય છે એમની માટે. Day in, day out, more and more organizations are switching towards online marketing and selling their products. Day to day means દરરોજ જે ઓર્ગેનાઇઝેશન્સ છે ઘણા બધા એ દરરોજ ઓનલાઈન માર્કેટિંગમાં સ્વિચ થતા જાય છે. મીન્સ ટ્રેડિશનલમાંથી એ ઓનલાઈનમાં જાય છે અને પોતાને પ્રોડક્ટની એમાં માર્કેટિંગ કરે છે અને સેલિંગ કરે છે. મીન્સ ઈ માર્કેટિંગ ઉપર એમનું એની સાઈડ ટુવર્ડ્સ એમના સાઈડ સ્વિચ થાય છે ઈ માર્કેટિંગની તરફ ટ્રેડિશનલ મૂકીને. ફોર ઇન્સ્ટન્ટ, China-based company Xiaomi promotes and sells their products online only. હવે આપણે જોઈએ કે જે ચાઇના બેઝડ કંપની છે Xiaomi, બરાબર, એ પોતાને એને ઓનલાઈન થ્રુ એને પ્રમોશન આપે છે અને એ પ્રોડક્ટને સેલ કરે છે. ખાલી ઓનલાઈનમાં તમને એ પ્રોડક્ટ મળશે. There are no distribution anywhere in the country who sells this company sell. હવે એનીવેર ઇન ધ કન્ટ્રીમાં ગમે જગ્યા કોઈ ડિસ્ટ્રીબ્યુશન નથી જે આ કંપનીના સેલફોનને સેલ કરે છે, વેચે છે. The company does not use traditional channels of marketing to sell its mobile phone. જે કંપની છે એ ટ્રેડિશનલ ચેનલ્સનો યુઝ નથી કરતા પોતાને મોબાઈલ ફોનને સેલ કરવા માટે, એની માર્કેટિંગ કરવા માટે. Thus traditional marketing is facing or is heading for some serious troubles in near future. એનાથી શું આપણને નિષ્કર્ષ મળે છે, શું કન્ક્લુઝન મળે છે કે જે ટ્રેડિશનલ માર્કેટિંગ છે એ થોડાક સિરિયસ ટ્રબલમાં છે એમના ફ્યુચર માટે થઈને લઈને, કેમ કે જનરલી હવે બધા ઈ માર્કેટિંગની તરફ જાય છે. Following are the major reasons oblique challenges that hinder the growth of traditional marketing and questions is long term survivors. આ બધા હવે જે આપણે પોઈન્ટ્સ જોવાના છે ટોટલ 5 પોઈન્ટ છે. મેજર 5 રીઝન છે તમારે ટ્રેડિશનલ માર્કેટિંગના જે એમને ફેસ કરવા પડે છે એમના ટ્રેડિશનલ માર્કેટિંગના ગ્રોથમાં, એમને કયા કયા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. તો ટોટલ 5 પોઈન્ટ્સ છે એના. First one is limited reach, second cost consideration, third difficult to measure the impact, fourth is customization is difficult, fifth is minimum interaction. આ ટોટલ એના 5 પોઈન્ટ્સ છે, બરાબર. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લઈએ લિમિટેડ રીચ. Unlike online marketing, traditional marketing has limited reach when it comes to market coverage. હવે unlike online marketing, ઓનલાઈન માર્કેટિંગ તમારે બધે તમે પહોંચી શકો છો, પણ ટ્રેડિશનલ માર્કેટિંગ જે હોય એની લિમિટેશન્સ આવી જાય છે, એ અમુક જ એરિયા કવર કરી શકે છે, બરાબર. વેન ઇટ કમ્સ ટુ માર્કેટ કવરેજ, એના એરિયા ફિક્સ હોય, યા તો એ લોકલી યા સ્ટેટ વાઇઝ એવી રીતે માર્કેટ પોતાનું વધારી શકે છે. When a product is promoted on internet, it has a potential to cover the global market. ગમે ત્યારે કંઈક પ્રોડક્ટ તમે ઇન્ટરનેટમાં પ્રમોટ કરો છો તો એ ગ્લોબલ માર્કેટને કવર કરે છે કે ગ્લોબલી બધા વર્લ્ડમાં બધા એને જોવે છે. બટ ધ માર્કેટ કવરેજ ગેટ restricted when the company uses traditional promotional tools like newspaper, magazines, radio, etc. હવે તમે ટ્રેડિશનલ તરીકે જાઓ, બરાબર,
કંપની ટ્રેડિશનલ રીતે તમારા પોતાના પ્રોડક્ટને પ્રમોશનલ કરે છે. શેમાં ટ્રેડિશનલ રીતે એટલે ન્યૂઝપેપર છે, મેગઝીન છે, રેડિયો છે. તો એમાં તમારું જે માર્કેટિંગ છે, માર્કેટનું જે કવરેજ છે એ ઓછું થઈ જશે, રિસ્ટ્રિક્ટ થઈ જશે. અમુક જ એરિયા સુધી તમે એને પહોંચાડી શકો છો. In today's era, the business firms wants to reach out more and more customer in a single or few efforts in order to save time, efforts which is possible through e-marketing. હવે અત્યારના પ્રમાણે ટુડેઝ ઇરાના પ્રમાણે જે બિઝનેસ ફર્મ છે એ શું માંગે છે કે એમના જે કસ્ટમરના ફર્મ્સ છે એ વોન્ટ્સ ટુ રીચ આઉટ મોર એન્ડ મોર કસ્ટમર ઇન એ સિંગલ ઓર ફ્યુ એફર્ટ્સ ઇન ઓર્ડર ટુ સેવ ટાઈમ. કે ઘણા બધા કસ્ટમર સાથે એક સાથે પહોંચે અને એમને પોતાનો ટાઈમ એનાથી બચે. એન્ડ એફર્ટ્સ વિચ ઇઝ પોસિબલ થ્રુ ઈ માર્કેટિંગ. અને એ તમારે શેનાથી પોસિબલ છે? ઈ માર્કેટિંગ થ્રુ પોસિબલ છે. Again, nowadays people are more connected with the internet and social media than the traditional ones. અને અત્યારના જમાનામાં માણસો જે છે એ ઇન્ટરનેટ થ્રુ વધારે કનેક્ટેડ છે, એ સોશિયલ મીડિયા ઉપર વધારે કનેક્ટ રહે છે, એમને બધી ખ્યાલ હોય છે. ટ્રેડિશનલમાં એમનું હવે એટલું ધ્યાન હોતું નથી. A person may or may not read a newspaper or watch a TV commercial where the companies would like to place their advertisement, but he/she will surely open a Facebook, WhatsApp, Twitter and similar other social media app. એ પર્સન મે ઓર મે નોટ રીડ અ ન્યૂઝપેપર. એક માણસ છે એ યા તો ન્યૂઝપેપર ભણી શકે છે યા તો નથી ભણતો, બરાબર. એમાં ઓપ્શન આ મે ઓર મે નોટ. ટીવી જોવે છે, ક્યારેક ન જોવે, ન્યૂઝ જોવે કે ન જોવે, પણ જ્યાં એમ કંપની પોતાની એડવર્ટાઇઝમેન્ટ આપી હોય છે, બરાબર. બટ એક માણસ છે એ પર ડે પોતાનું ફેસબુક છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે યા એની અધર એપ્લિકેશન છે સોશિયલ મીડિયાથી રિલેટેડ, એ કમ્પલસરી જોવે છે. Thus, it is very apt to use online marketing to promote and sell the product service where the chance of catching the eyes of target the audience is higher. તો અત્યારે thus it is very apt to use online marketing. તો આપણે જે બિઝનેસ ફર્મ છે એમને ઓનલાઈન માર્કેટિંગની જરૂર છે કે એનો યુઝ કરે અને પ્રમોટ્સ કરે, પોતાને પ્રોડક્ટને એને સેલ કરે, where the chance of catching the eyes of target the audience is higher. જ્યાં તમે પોતાના પ્રોડક્ટ ને પ્રમોટ કરશો, સેલ કરશો, અહીંયા જે ઓડિયન્સ છે એ તમારે રેગ્યુલર કરતા ઓનલાઈનમાં વધારે મળશે. Cost consideration. Second point. Promoting a product or service through traditional market tools may cost the firm dearly, as the advertisement in newspaper, magazines, radio, televisions, etc. requires heavy expenditures and thus makes it difficult for the firms to make arrangement and it still gets a limited coverage. હવે તમારે કંઈક પ્રોડક્ટને પ્રમોટ કરવાનું છે ટ્રેડિશનલ માર્કેટિંગ તરીકે, બરાબર, ટ્રેડિશનલ તરીકે, તો તમારે એની એડવર્ટાઇઝમેન્ટ ન્યૂઝપેપરમાં આપવી પડશે, મેગઝીન્સમાં દેવાની, રેડિયોમાં દેવાનું, ટેલિવિઝન્સમાં દેવાનું. તો એનાથી જે ફર્મ છે, બિઝનેસ ફર્મ છે, એને એની માટે થઈને ઘણું બધા એમાં જે કોસ્ટ છે, મની છે, એમાં રોકાણ કરવું પડે છે અને એને ડિફિકલ્ટી વધારે થાય છે. અને તમારે એટલું બધું મની આમાં જાય છે છતાં તમે એક લિમિટેડ એરિયા કવર કરી શકો છો પોતાને પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે. Again, it will cost you every time you run a new campaign. Further, companies have to bear the expenditures for delivery it's through various channels of distribution. હવે અગેન ઇટ વિલ કોસ્ટ યુ એવરી ટાઈમ યુ રન અ ન્યૂ કેમ્પેન. તો એનાથી તમારે શું થાય છે કે તમારું કોસ્ટ વધતું જાય છે ગમે ત્યારે તમારે જ્યારે ન્યૂ પ્રોડક્ટ આવે. Companies have to bear the expansion for delivery it's through various channels of distribution. હવે જે કંપની છે, હવે એને ડિલિવરી દેવાની હોય તો એની માટે થઈને એના જે કોસ્ટ આવે એ એને બેર કરવી પડે છે, એ કંપનીના ફર્મ ઉપાડે છે. In case of online marketing,
It is just a one time expenses to build a website. હવે તમે ઓનલાઈન માર્કેટિંગ થ્રુ આ કરતા હોય તો તમારે ખાલી એક જ વખત એક વેબસાઇટ બનાવવાની એન્ડ સ્ટાર્ટિંગ એ કોમર્શિયલ કંપેજ અને તમારે કોમર્શિયલ તમારું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી દેવાનું. વન્સ ડન, હવે એક વખત થઈ ગયું, બની ગયું તમારી વેબસાઇટ, ઇટ જસ્ટ નીડ્સ ટુ બી અપડેટેડ ઓન એ ટાઈમલી ફેશન. ખાલી તમારે એ વેબસાઇટને ટાઈમ પ્રમાણે અપડેટ કરતા રહેવાનું. Promoting a product on internet is relatively cheaper than traditional marketing. હવે તમારે ઓનલાઈનમાં ઇન્ટરનેટ થ્રુ કંઈક પ્રોડક્ટ તમારે પ્રમોટ કરવું હોય તો એ સસ્તું પડે છે ટ્રેડિશનલ માર્કેટિંગ કરતા. Third one, difficult to measure the impact. It is quite difficult to measure the impact of a firm's promotional effort when traditional marketing tools are used. હવે તમે ટ્રેડિશનલ માર્કેટિંગ થ્રુ તમે પ્રોડક્ટનું એડવર્ટાઇઝમેન્ટ કર્યું છે, બરાબર, એનું પ્રમોશન કર્યું છે, તો એનું ઇમ્પેક્ટ શું થયું છે કન્ઝ્યુમર્સ ઉપર એ મેજર કરવાનું ડિફિકલ્ટ છે, હાર્ડ છે. Firm would not able to know whether the promotional effort had worked or not for a long time. હવે જે તમે મહેનત કરી છે, બરાબર, તો એની એફર્ટ જે તમે કરી છે એ firm would not be able to know whether the promotional effort had worked or not for a long time. એક ટાઈમ સુધી તમને ખબર નહીં પડે કે તમે જે પ્રમોશન કર્યું છે પ્રોડક્ટનું એ સક્સેસફુલ ગયું છે કે નથી ગયું. એક ટાઈમ પીરિયડ પછી તે તમને એમાં ખબર પડશે, તરત તમને ખબર નહીં પડે ટ્રેડિશનલ માર્કેટિંગમાં. While in case of online marketing માં શું થાય છે, the firm would be able to know in a real time what is working and what is not. The firm would be able to know. આમાં છે ને ઓનલાઈન માર્કેટિંગમાં જે ફર્મ છે એમને રિયલ ટાઈમમાં શું ચાલે છે શું નથી ચાલતું એ એમને ખબર પડી જવી જોઈએ એન્ડ કેન એડોપ્ટ વેરી ક્વિકલી ટુ ઇમ્પ્રુવ ઓન ધ એફર્ટ. હવે એમને જે ખબર પડી જાય છે તો એના ઉપર એમને તરત જ ઇમ્પ્રુવમેન્ટ કરવી જોઈએ. It is also provides solution to know whether the consumers have acknowledged the effort made by the firms or not. અને એમને તરત જ ખબર પડી જશે કેમ કે એમને જે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે તો કન્ઝ્યુમર તરફથી એમને રિસ્પોન્સ આવશે કે એમનું જે એફર્ટ છે એ સારું છે કે નથી. ફોર ઇન્સ્ટન્ટ, when a person floats an advertisement on WhatsApp, he/she would know if that person has received the message or not. If received, did he read it or not? હવે ફોર એક્ઝામ્પલ, તમે કંઈક વોટ્સઅપમાં મેસેજ મોકલ્યું છે, એડવર્ટાઇઝમેન્ટ મોકલ્યું છે, તો એમને સામેવાળા પર્સનને મેસેજ મળ્યું છે કે નથી મળ્યું, એને મળી ગયું છે તો એને વાંચ્યું છે કે નથી વાંચ્યું, એ બધી તમને ઇન્સ્ટન્ટલી તરત જ ખબર પડી જાય છે એમાં. તો 4 પોઈન્ટ છે, કસ્ટમાઇઝેશન ઇઝ ડિફિકલ્ટ. With traditional marketing effort, it is difficult for the firm to target a specific segment. It becomes even more difficult to target individual customer requirement. ટ્રેડિશનલ માર્કેટમાં જે ફર્મ છે સ્પેસિફિકલી બધાનું કસ્ટમર પ્રમાણે અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ હોય છે તો એમને એમના ટાર્ગેટને પૂરું કરવું એમને હાર્ડ પડે છે, ડિફિકલ્ટી થાય છે એમ ટ્રેડિશનલ માર્કેટિંગમાં. For instance, if a firm targets young women between the age group of 21 to 30 years for its product, it will not able to know whether they have been able to satisfy the requirement of all the women existing in that age group. હવે ફોર ઇન્સ્ટન્ટલી આપણે જોઈએ, ઇફ એ ફર્મ્સ એક ફર્મ ટાર્ગેટ કર્યું છે કે જે યંગ વુમન્સ છે કયા એજ ગ્રુપમાં 21 થી 30 યર્સ સુધીના for its product, its product માટે એમને બનાવ્યું છે, it will not be able to know whether they have been able to satisfy the requirement of all the women existing in that age group. તો એમને ખ્યાલ નથી આવતો કે એમને જે પણ વસ્તુ રિક્વાયરમેન્ટ છે જે આ એજ ગ્રુપની 21 થી 30
યર્સના વચ્ચેના જે એજ ગ્રુપના યંગ પર્સન્સ છે તો જે પ્રોડક્ટ એમની માટે બનાવ્યું છે તો એમની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરે છે કે નથી કરતો એ એમને ખબર ન પડે ટ્રેડિશનલ માર્કેટિંગમાં. While in case of online marketing, the firms would be able to track what a viewer has looked into the firm's product portfolio and accordingly it can suggest similar product. હવે ઓનલાઈન માર્કેટિંગમાં શું થાય છે કે જે વ્યુઅર્સ છે એ શું જોવે છે, કયા ટાઈપના પ્રોડક્ટ્સ જોવે છે તો એ પ્રમાણે એ એમને સિમિલર પ્રોડક્ટ સજેસ્ટ કરે છે તરત જ. પણ ટ્રેડિશનલ માર્કેટિંગમાં એ પોસિબલ નથી. Last one, minimum interaction. Interaction with the target audience in case of e-marketing is very much possible and in fact it is encouraged. E-marketing માં જે ઇન્ટરેક્શન છે બિઝનેસ ફર્મ્સ અને ઓડિયન્સની વચ્ચે એમાં બહુ વધારે છે થાય છે અને એનાથી જે ફર્મ છે એ એમને એન્કરેજ કરે છે. The firm can ask its prospective consumers to take actions, give their suggestions, rate the product and provide a feedback after the purchasing and using the product. જે ફર્મ છે કન્ઝ્યુમરને કહી શકે છે કે તમે તમારા જે એક્શન્સ હોય તમે બતાવો, તમારા સજેશન્સ આપો, તમારા પ્રોડક્ટથી રિલેટેડ તમે એને રેટિંગ આપો, ફીડબેક પ્રોવાઈડ કરો. જ્યારે તમે પ્રોડક્ટને પરચેસ કરી લીધું અને એનું યુઝ કરી લીધું હોય એના પછી તમે એના સજેશન્સ, રેટિંગ, ફીડબેક બધું તમે પ્રોવાઈડ કરો વેબસાઇટ ઉપર. This way, a firm can quickly improve upon the product quality and can serve the market in a better way. હવે કન્ઝ્યુમર્સના સજેશન્સ, રેટિંગ, ફીડબેક ઉપરથી એમને કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય તો એ તરત જ એના ઉપર વર્ક કરે છે ફર્મ્સ, બિઝનેસ ફર્મ્સ અને માર્કેટમાં એ સારી બેટર વેથી સર્વ કરે છે એ પ્રોડક્ટને, સારી રીતે એમાં દેખાડે છે. While all of this is almost impossible in traditional market. હવે આ બધી વસ્તુ જે આપણે ઓનલાઈનમાં કરીએ છીએ ટ્રેડિશનલ માર્કેટમાં ઇમ્પોસિબલ છે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, કોઈ એવી રીતે ન કરી શકે. It does not have anything in particular every time to give access to the target audience to interact with the company directly as the promoters' effort made are in journal which may or may not match the expectations of the target audience. હવે તમે દર વખતે ઓડિયન્સ પાસેથી તમે એના ફીડબેક્સ લો, એના સજેશન્સ લો, એના રેટિંગ્સ લો, ફીડબેક લો, પછી તમે એ પ્રમાણે જઈને તમે જ્યાંથી સામાન લેતા હોય એ પર્સનને તમે કહો તો એ થોડુંક હાર્ડ પડી જાય છે તમારે શેમાં, ટ્રેડિશનલ માર્કેટિંગમાં. કેમ કે જ્યાંથી તમે સામાન લેતા હોય જે શોપ છે એમની પાસે તો બીજાથી કે બીજા ફર્મમાંથી સામાન આવતું હશે તો એ દર વખતે તમારા ફીડબેક પ્રમાણે પોતાના વસ્તુને ચેન્જીસ ન કરી દે ટ્રેડિશનલ માર્કેટિંગમાં. પણ ઓનલાઈનમાં એ બધું જે આપણે ફીડબેક્સ આપતા હોય, રેટિંગ આપતા હોય તો એ પોતાની જે પ્રોડક્ટ છે એમાં એ બેટર વેમાં તમને પ્રોવાઈડ કરે છે. બરાબર? તો આ તમારા ટોટલ 5 પોઈન્ટ્સ હતા ટ્રેડિશનલ માર્કેટિંગમાં ચેલેન્જીસમાં. કે ઈ માર્કેટિંગ જ્યારથી આવ્યું છે ત્યારે ટ્રેડિશનલ માર્કેટિંગને શું શું ફેસ કરવું પડે છે. તો આના લિમિટેડ રીચ આવી ગયું, કોસ્ટ કન્સિડરેશન આવી ગયું, ડિફિકલ્ટ ટુ મેઝર ધ ઇમ્પેક્ટ આવી ગયું, કસ્ટમાઇઝેશન ઇઝ ડિફિકલ્ટ, લાસ્ટ વન ઇઝ મિનિમમ ઇન્ટરેક્શન. બરાબર? તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ટેકનિક્સ ઓફ ઈ માર્કેટિંગ યા મેથડ્સ ઓફ ઈ માર્કેટિંગ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.